બર્થડે મમ્મી. એ થેન્ક યુ. હવે આવડી ઉંમરે તારી મમ્મી બર્થડે મનાઈ છે. હાલો હાલો ફટાફટ તૈયાર થાવ, સ્કૂલે જવાનું મોડું થાય છે. હાલો જમવાનું શું બનાવું? ના ના મારી પસંદનું કાઈ નહીં, તમને બધાયને ભાવે ને ઈ જ વસ્તુ બનાવીશ. છોલે ભટુરે બનાવ દો. આ માસીને ત્યાં કીધું કે મમ્મીનો બર્થડે છે એમ? હા ઈ જો કે હેપી બર્થડે કે છે કે પૂરા 40 વર્ષની થઈ ગઈ હું. તારી માસીને બધું યાદ હોય હો. હા સાહેબ બધું કામ પૂરું થઈ ગયું છે ને જરાક ફોન જોઈ લો. હે ફઈનો મેસેજ આવ્યો? ચકુ આમાં જો તો ફઈનો મેસેજ આવ્યો છે, હેપી બર્થડે ભાભી એમ કીધું છે. હવે હું એમ કેમ થેન્ક યુ આલેન જરીક તું જ લખી દે ને. હા અને પૂછી લેજે તબિયત પાણી કેવાક છે એમ. હા હાલ કેક લેવા જાવી છે. હું ના ના હો એવા કેક બેક ના ખર્ચા આપણે કાઈ નથી કરવા. બર્થડે તો હર વર્ષે આવતો જ હોય. હું તો એવું વિચારું છું કે ઓલા બાળકો છે ને એને બધાઈને જમાડી દઈ, એના જેવું એકય કામ નહીં. આમ જો તો ચકુ મારી ફ્રેન્ડ નો મેસેજ આવ્યો છે હેપી બર્થડે, એને થેન્ક યુ લખી દે ને અને એમ કેજે ઘરે આવે એમ. હા હાલ આજ છે ને બધાયના મેસેજ આવી ગયા પણ તારા પપ્પાનો મેસેજ કે કોલ હજી સુધી આવ્યો નથી. કોણ જાણે કેવા છે, કેમ ખબર મેં એની હારે લગ્ન કરી લીધા હાવ. અરે આ કાજુ કતરી કોણ લઈ આવ્યું? હે મમ્મી પપ્પા લાવ્યા છે તમારા માટે, બહુ ભાવે છે ને એટલે. पहला प्यार है पहली बार